નમસ્કાર, ધર્મલોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનની દિશા બદલી શકે છે। માર્ચ 2026નો મહિનો જ્યોતિષીય દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવાનો છે, કારણ કે આ સમયગાળા દરમિયાન આકાશમાં ગ્રહોની મોટી ઉથલપાથલ જોવા મળશે। ખાસ કરીને વૃષભ રાશિના જાતકો માટે આ મહિનો ભાગ્યના દ્વાર ખોલનારો સાબિત થશે। જ્યારે આપણે ગ્રહોના ગોચરની વાત કરીએ છીએ ત્યારે તે માત્ર આંકડા નથી હોતા, પરંતુ તે આપણા જીવનમાં આવનારા પરિવર્તનોનો સંકેત હોય છે। આ મહિનામાં 4 મુખ્ય ગ્રહો પોતાની સ્થિતિ બદલી રહ્યા છે અથવા તો અત્યંત શુભ પ્રભાવમાં આવી રહ્યા છે। એક તરફ સૂર્યદેવ ગ્રહણ યોગમાંથી મુક્ત થઈ રહ્યા છે, તો બીજી તરફ દેવગુરુ બૃહસ્પતિ પોતાની વક્રી અવસ્થા છોડીને માર્ગી થઈ રહ્યા છે। આ પરિવર્તનો તમારા સ્વાસ્થ્ય, કરિયર, આર્થિક સ્થિતિ અને પારિવારિક જીવન પર કેવી ઊંડી અસર પાડશે તેની આપણે વિગતવાર અને વાસ્તવિક ચર્ચા કરીશું। આ કોઈ કપોળકલ્પિત વાતો નથી, પરંતુ આકાશી ગ્રહોની ગતિવિધિઓ પર આધારિત એક સત્ય છે જે તમારે સમજવું ખૂબ જરૂરી છે। વૃષભ રાશિના જાતકો માટે સૌથી આનંદના સમાચાર 1 માર્ચથી જ શરૂ થઈ જાય છે। તમારી રાશિના સ્વામી શુક્રદેવ છે, જે આ દિવસે પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે। અત્યાર સુધી જે શુક્ર તમારા દશમ ભાવમાં હતા તે હવે 11મા ભાવમાં એટલે કે લાભના સ્થાનમાં શનિદેવ સાથે જોડાશે। આ એક અદ્ભુત સંયોગ છે। જ્યારે રાશિનો સ્વામી પોતે જ ઉચ્ચનો થઈને લાભ સ્થાનમાં બેસે ત્યારે તેનો અર્થ એ થાય કે તમે અત્યાર સુધી જે મહેનત કરી છે તેના ફળ મળવાનો સમય હવે પાકી ગયો છે। તમે ઓફિસમાં કરેલા વધારાના કલાકો હોય કે વ્યવસાયમાં લગાવેલી મૂડી આ મહિને તમને તે વ્યાજ સાથે પાછું મળી શકે છે। ખાસ કરીને તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો જો છેલ્લા ઘણા સમયથી કોઈ નાની મોટી બીમારી તમને સતાવી રહી હતી અથવા શરીરમાં સુસ્તી અનુભવાતી હતી, તો 1 માર્ચ પછી તમે એક નવી ઉર્જાનો અનુભવ કરશો। તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે અને મન પ્રસન્ન રહેશે। આ સમયગાળો તમારી અધૂરી ઈચ્છાઓ પૂરી કરવાનો છે, તેથી આત્મવિશ્વાસ સાથે આગળ વધજો। ત્યારબાદ 11 માર્ચનો દિવસ તમારા માટે ભાગ્યના નવા સમીકરણો લઈને આવશે। આ દિવસે દેવગુરુ બૃહસ્પતિ માર્ગી થઈ રહ્યા છે। તમારી કુંડળીમાં ગુરુ અત્યારે ધન ભાવમાં બિરાજમાન છે। જ્યારે ગુરુ માર્ગી થાય છે ત્યારે તે તમારા ભાગ્યને એક ચોક્કસ દિશા આપે છે। જો તમારી આર્થિક બાબતો ક્યાંક અટવાયેલી હતી, જેમ કે કોઈને આપેલા પૈસા પાછા નહોતા આવતા કે બેંકની કોઈ લોન મંજૂર નહોતી થતી, તો 11 માર્ચ પછી વાતાવરણ તમારી તરફેણમાં બનવાનું શરૂ થશે। ગુરુની દ્રષ્ટિ તમારા 6ઠા અને 8મા ભાવ પર પડી રહી છે। આનો સીધો અર્થ એ છે કે જે લોકો નોકરીમાં અસ્થિરતા અનુભવતા હતા અથવા જેમને ડર હતો કે તેમની નોકરી જોખમમાં છે, તેમને હવે રાહત મળશે। કાર્યસ્થળ પર તમારી સ્થિતિ મજબૂત થશે। જેમના નાણાં લાંબા સમયથી ફસાયેલા છે તેમને 31 માર્ચ સુધીમાં તે પરત મળવાની પ્રબળ શક્યતાઓ છે। ગુરુનું આ માર્ગી થવું તમારા માટે આર્થિક સુરક્ષાનું કવચ તૈયાર કરશે। 14 માર્ચના રોજ ગ્રહોના રાજા સૂર્યદેવ પોતાનું સ્થાન પરિવર્તન કરી રહ્યા છે। વૃષભ રાશિ માટે સૂર્ય સુખેશ એટલે કે 4થા ભાવના સ્વામી છે। અત્યાર સુધી સૂર્ય રાહુ સાથે હોવાથી ગ્રહણ યોગમાં હતા, જેના કારણે તમારા મનમાં એક પ્રકારનો અજ્ઞાત ભય અથવા માનસિક તણાવ રહેતો હતો। ખાસ કરીને કામકાજને લઈને માથાનો દુખાવો કે અનિદ્રા જેવી સમસ્યાઓ નડતી હતી। પરંતુ 14 માર્ચથી સૂર્ય 11મા ભાવમાં પ્રવેશ કરશે, જ્યાં પહેલેથી જ શનિ અને શુક્ર બિરાજમાન છે। આ એક શક્તિશાળી યુતિ છે। શનિ જો અંધકાર છે તો સૂર્ય ત્યાં પ્રકાશ પાથરશે। આનો અર્થ એ કે જે કામોમાં તમે લાંબા સમયથી અંધારામાં ફાંફા મારતા હતા ત્યાં હવે તમને સફળતાનો માર્ગ સ્પષ્ટ દેખાશે। જો તમે નવી મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો અથવા ઘરનું નવીનીકરણ કરવા માંગો છો, તો સૂર્યનું આ ગોચર તમને શ્રેષ્ઠ તક પૂરી પાડશે। માતાના સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળશે અને તેમના આશીર્વાદથી તમને કોઈ મોટો આર્થિક લાભ થઈ શકે છે। આ મહિનાનો ચોથો મોટો બદલાવ તમારા ધન અને બુદ્ધિના સ્વામી બુધ ગ્રહ સાથે જોડાયેલો છે। બુધ અત્યાર સુધી વક્રી અવસ્થામાં હતા, જે હવે માર્ગી થઈ રહ્યા છે। બુધ એ આપણી બુદ્ધિ, વેપાર અને સંવાદનું પ્રતીક છે।
જો તમે છેલ્લા કેટલાક સમયથી કોઈ નિર્ણય લેવામાં મૂંઝવણ અનુભવતા હતા અથવા વ્યાપારમાં કોઈ મોટી ડીલ ફાઇનલ કરવામાં અચકાતા હતા, તો હવે તમારી બુદ્ધિ એકદમ શાર્પ અને સ્થિર થશે. વેપારીઓ માટે આ સમય સુવર્ણ સાબિત થઈ શકે છે. શિક્ષણ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે પણ આ પરિવર્તન આશીર્વાદ સમાન છે, કારણ કે તેમની એકાગ્રતા વધશે. સંતાનની પ્રગતિને લઈને જો તમે ચિંતિત હતા, તો હવે તમને તેમના કરિયર બાબતે સારા સમાચાર મળી શકે છે. પરિવારના કોઈ સભ્યનો સહયોગ તમને આર્થિક રીતે મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. એક રીતે જોઈએ તો બુધ અને ગુરુના સહયોગથી તમારા ધન કમાવવાના માર્ગો વધુ પ્રશસ્ત થશે. જો કે આ બધી સકારાત્મકતાની વચ્ચે તમારે એક બાબતે સાવધ રહેવાની પણ જરૂર છે. માર્ચ મહિનામાં મંગળ અને રાહુની યુતિથી અંગારક યોગ બની રહ્યો છે. આ યોગ વ્યક્તિને થોડો ઉગ્ર અને ઉતાવળિયો બનાવી શકે છે, ખાસ કરીને તમારા દાંપત્ય જીવન અને પ્રેમ સંબંધોમાં નાની નાની વાતો પર વિવાદ થવાની શક્યતા છે. તમારા જીવનસાથી કદાચ તેમના કામમાં વ્યસ્ત હોય અને તમને પૂરતો સમય ન આપી શકે, તેવા સમયે તમારે ધીરજ રાખવી પડશે. વધુ પડતો આત્મવિશ્વાસ કે અહંકાર તમારા બનેલા કામ બગાડી શકે છે. ખાસ કરીને 22 થી 23 માર્ચની આસપાસ તમારી વાણી પર સંયમ રાખજો. કોઈની સાથે દલીલોમાં ઉતરવાને બદલે શાંતિથી રસ્તો કાઢવો વધુ હિતાવહ રહેશે. અંગારક યોગની નકારાત્મકતાને દૂર કરવા માટે હનુમાનજીની આરાધના સર્વોત્તમ છે. મંગળવારે હનુમાન ચાલીસા કે સુંદરકાંડના પાઠ કરવાથી અને હનુમાનજીને સિંદૂર અર્પણ કરવાથી તમારા માર્ગમાં આવતા વિઘ્નો દૂર થશે. સમગ્ર રીતે જોતા વૃષભ રાશિ માટે માર્ચ 2026 એ પ્રગતિ અને સિદ્ધિઓનો મહિનો છે. સ્વાસ્થ્ય સારું રહેશે, અભ્યાસમાં તેજસ્વીતા આવશે અને કરિયરમાં પ્રમોશન કે નવી નોકરીની તકો ઊભી થશે. તમારી આર્થિક બાજુ મજબૂત બનતા તમે ભવિષ્ય માટે સારું આયોજન કરી શકશો. બસ તમારા ક્રોધ અને ઉતાવળ પર નિયંત્રણ રાખજો. યાદ રાખજો કે જ્યારે ગ્રહો સાથ આપતા હોય ત્યારે જો આપણે પણ શિસ્ત અને સમર્પણ સાથે કામ કરીએ તો સફળતા નિશ્ચિત મળે છે. આ મહિનામાં સૂર્યને જળ ચઢાવવું અને બુધ તથા શનિના મંત્રોનો જાપ કરવો તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. અમને આશા છે કે આ માહિતી તમને તમારા આવનારા સમયનું આયોજન કરવામાં મદદરૂપ થશે. આ વાસ્તવિકતાને સ્વીકારીને હકારાત્મક ઉર્જા સાથે આગળ વધો. ઈશ્વર તમારી સાથે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને આવી જ આધ્યાત્મિક તેમજ જ્યોતિષીય જાણકારી મેળવવા માંગતા હોવ તો ધર્મલોક ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આ માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ભૂલતા નહીં, જેથી તેઓ પણ આ ગ્રહ પરિવર્તનનો લાભ લઈ શકે. તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અમે તેનો ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશું. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી હનુમાનજીની કૃપા તમારા પર બની રહે. હર હર મહાદેવ.